પાલનપુર નગરપાલિકાની વર્તમાન ટર્મની અંતિમ સાધારણ સભામાં વિરોધ પક્ષના હોબાળા વચ્ચે આગામી વર્ષ માટેનું 83 કરોડ રૂપિયાનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। પાલનપુર નગરપાલિકામાં આજે સત્તાધારી પક્ષની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં અંતિમ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી દ્વારા વર્ષ 2026-2027નું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। નગરપાલિકાએ આગામી વર્ષ માટે કુલ 83 કરોડની પુરાંત ધરાવતું આ બજેટ બહુમતીથી પસાર કર્યું છે। જો કે બજેટ રજૂઆત દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો। વિપક્ષે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને સભામાં ડુપ્લિકેટ નોટો ઉછાળી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આ ધાંધલ ધમાલ વચ્ચે પણ શાસક પક્ષે બજેટ સહિત વિકાસના વિવિધ કામોને મંજૂરી આપી દીધી હતી। બજેટ ઉપરાંત બાંધકામ, પાણી પુરવઠા અને સેનિટેશનને લગતા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરી નિર્ણય લેવાયા હતા। શહેરના ઐતિહાસિક માનસરોવર તળાવમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ નાખવાના કામને પણ લીલી ઝંડી અપાઈ છે। પ્રમુખ ચીમનલાલ સોલંકીએ છેલ્લા 5 વર્ષ દરમિયાન વિકાસના કામોમાં સાથ આપવા બદલ શહેરની જનતાનો આભાર માન્યો હતો। નોંધનીય છે કે આજથી પાલનપુર નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની મુદત સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે। રાજ્ય સરકાર દ્વારા પાલનપુરના પ્રાંત અધિકારીની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। હવેથી પાલિકાનો તમામ વહીવટ ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે વહીવટદાર હસ્તક રહેશે। મુદત પૂર્ણ થતાં જ નગરપાલિકામાં વહીવટદાર શાસનનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે। રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે એપ્રિલ મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। જો જાહેરાત એપ્રિલમાં થશે તો મે મહિનામાં પાલનપુર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે। આજની સભામાં વિપક્ષનો આક્રમક મૂડ જોતા આગામી ચૂંટણીનો માહોલ અત્યારથી જ ગરમાયો હોય તેવું જણાય છે। શાસક પક્ષે 5 વર્ષના શાસનને સફળ ગણાવ્યું છે, જ્યારે વિપક્ષે અનેક કામોમાં અનિયમિતતાના મુદ્દા ઉઠાવ્યા છે। પાલિકાની આ છેલ્લી સભા હોવાથી સભ્યોમાં પણ ક્યાંક ભાવુક તો ક્યાંક આક્ષેપબાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા। બજેટમાં શહેરના આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। પાણીની સમસ્યા અને ગટર વ્યવસ્થાના આધુનિકીકરણ માટે પણ ભંડોળની ફાળવણી કરાઈ છે। સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા વ્યવસ્થાથી શહેરના જાહેર સ્થળોને વધુ સુરક્ષિત બનાવવાનું લક્ષ્ય છે। વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી હવે આગામી ચૂંટણી ન થાય ત્યાં સુધી પાલિકાની કમાન સંભાળશે। શહેરના પડતર પ્રશ્નો હવે વહીવટદારના શાસનમાં કેવી રીતે ઉકેલાય છે તે જોવાનું રહેશે। બજેટ મંજૂર થતાં હવે નવા નાણાકીય વર્ષથી વિકાસના કામોને વધુ વેગ મળશે તેવું શાસક પક્ષનું માનવું છે। વિપક્ષના વિરોધ પ્રદર્શનને કારણે આજની સાધારણ સભા લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે। આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને આ જનરલ બોર્ડ એ બજેટનું બોર્ડ હતું। આ બજેટના અંદર 83 કરોડ જેવું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। સાથે સાથે અનેક વિકાસના કામો એમાં બાંધકામ હોય, સેનિટેશન હોય, પાણી પુરવઠા હોય, આમ અલગ અલગ ડિપાર્ટમેન્ટની સમિતિના પણ વિકાસના કામો આજના બોર્ડના અંદર મંજૂર કરવામાં આવેલા છે। માનસરોવરના અંદર પણ સીસીટીવી કેમેરા અને સાઉન્ડ સિસ્ટમ પણ આજની તારીખે મંજૂર કરવામાં આવેલા છે। તેમજ અત્યાર સુધી જે લોકોનો સાથ સહકાર મળ્યો એ બદલ લોકોના પણ ખૂબ અમે આજે છેલ્લા બોર્ડમાં પ્રજાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે મારી નગરપાલિકાની ટીમ એમનો પણ હું આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું। પાલનપુર નગરપાલિકામાં હવે ચૂંટાયેલી પાંખની વિદાય સાથે વહીવટદારના શાસનનો સૂર્યોદય થયો છે, ત્યારે હવે સૌની નજર મે મહિનામાં સંભવિત ચૂંટણીઓ પર મંડાયેલી છે।